સુરત શહેરની એસઓજી પોલીસને મળી મોટી સફળતા। અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો વજન 497 ગ્રામ, કિંમત ₹17,39,500ની મતાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર સુરત શહેરના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને આદેશથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી માણસો અલગ અલગ ટીમો બનાવીને માહિતી મેળવવા માટે અલગ અલગ પેટ્રોલિંગમાં હતા। ત્યારે અંગત બાતમીના આધારે સુરત શહેર અડાજણ સર્કસ રોડ શિલાલેખ એપાર્ટમેન્ટ ગેટની સામે આવેલ જાહેર રોડ ઉપર આરોપી રવિરાજ મનસુખભાઈ મરવાડિયા ઉંમર 35 રહેવાસી બ્લુ કેન્ડલ કોઝવે 4 રસ્તા પાસે ભરી માતા રોડ ચોક બજાર અને મૂળ વતન માણાવદર જિલ્લો જૂનાગઢ અને ધંધે રત્ન કલાકારવાળાને ઝડપીને તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો વજન 497 ગ્રામ કિંમત ₹17,39,500ની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તે પોતે વોન્ટેડ આરોપી પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લાવીને વોન્ટેડ આરોપીને આપવા માટે જતો હતો। તે દરમિયાન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે। સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે। આરોપી વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ લગાડીને ગુનો દાખલ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવાણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ રૂપે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનું જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે।